ગોગડા તમે વયા જ જાવ છો, પણ મને છે ને તમાર વગરનું ગમશે નહીં. આવું ન કરાય. પછી તમે આવીને વયા જાવ ની નો મન મજા આવે. હજી કેટલા તમાર વગરના મારે 10 દી કાઢવાના છે. હજી તમે 10 દી પછી પાછા આવશો. ગોગડા રજા મળે એમ હોય તો રોકાઈ જાવ ની. પણ ગાંડી ગોગડી કેવી વાત કરસ તું? કે તને મૂકીને હાવ વયો જવાનો ને કોઈ દી હું તને મળવાનો જ નથી એ ભાગી જાતો હોય એમ કરશો તું તો? કામ હોય એટલે જાવું તો પડે જ તે ને. કેવી વાત કરસ? એવું નહીં ગોગડા, તમે મને ખીજાવ માં. મને નો ગમે તમાર વગરનું. ગોગડી મને હું તારી વગરનું ગમતું હશે અહીંયા ઘરે? અહીંયા શીબરી માસીના હુકા ખાવા અને શીબરી માસી કાસાન પાકાન ભાખરાન બાખરાન બનાવેની મને બધું ભાવતું જ. તારી મને યાદ જ નહીં આવતી હોય ગોગડી. શું કરવું? તાર ભાઈના લગ્ન છે એટલે મેં તને મહિનો રોકાવા દીધી, નકર મેં તને 15 દી નથી રોકાવા દીધી ગોગડી. એટલે દૂર નો આવું ગોગડા તમને મૂકીને. તમારે એવું કાસું પાકું ખાવું પડે ને એટલે દૂર મૂકીને નથી આવતી. મારી મમ્મી કેટલું કે તું અહીં રોકા, બે બેનું રોકાવ. મને તમારી દુપાદી થાય છે ને મારા ગોગડા, મારા જીવ, એટલે દૂર તમને મૂકીને નથી આવતી હો. હારું ગોગડી, હાલ તો હવે હું નીકળું છું અને તું મને ચા પાઈ દે. હાલતા રાતની ચા પીતો જાઉં પછી હું નીકળું. ઘડીક ખમો, મન ઘડીક મન ભરીને જોવા દો તમને. તમારા ખોળામાં માથું રાખીને હુઈ જાવ ગોગડા. પૂછવાનું થોડું હોય ગોગડી, હુઈ જા. તમારા ખોળામાં માથું રાખીને હુવાની મને બહુ મજા આવે ગોગડા. મને તે ગોગડી તાર ખોળામાં માથું રાખીને મને હુવાની બહુ મજા આવે. ઓલું ગીત ગાને ગોગડી, લગ જા ગલે, લગ જા ગલે કે હસી રાત હો ન હો, शायद फिर से जन्म में मुलाकात हो न हो. हारू मारी गोगड़ी, मारे मोडું થાય છે, મારે નીકળવાનું છે અને તું મને ચા બનાવી દે. તાર હાથની હું ચા પીતો જાઉં પછી તો હું ડાયરેક્ટ તાર ભાઈના લગ્નમાં જ આવીશ, 2 દી અગાઉ આવીશ હો મારી ગોગડી. હાલ મને ચા પાઈ દે. હા હાલો ચા પાઈ દઉં, પછી જલ્દી આવજો પાછા અને ગાડી ધીમી અકાડજો અને પોગીને મને ફોન કરજો હો મારા જીવ. મમ્મી તમે ઓલી માં દીકરીને અહીં એળવ્યું છે ને એ હારું નો લાગે. તમને ખબર પડે છે કે નહીં મમ્મી? તમે છે ને હાવ ભોળા છો હો મમ્મી. પણ ઈ બટા સ્વભાવની હારી છે, પેલકી બેની હારી છે ને છોકરી હારી છે બટા, અને કામે કરીને દેશે એટલે પછી ભલે ને આવે. તને શું વાંધો છે ગોગડી બટા? પણ મમ્મી કાલ સવાર ભાઈના લગ્ન છે, પછી ઓલી પૌણીને અહીંયા આવશે ઉરકી, અને એવું સારું ન લાગે મમ્મી. ઓલી છોકરી આખો દી આઈને પડીને પાથરી રેની, પાછી જુવાન છે, એટલું જ તમે સમજો મમ્મી. કોઈ બાઈને એવું ગમે? એ જગ્યાએ તમારી દીકરીને એવું થાય કેમ થાય? તમે કયો તમે. હા ઈ વાત તો તારી હાવ હાશી છે. હું સમજુ જ છું કે બધી રીતે હારી જ છે. મને ગમે, બિચારી કામ કરે, વાલી લાગે, બધી રીતે હારી જ છે મમ્મી. પણ પછી કાલ સવાર ઓલી આવશે ઉરકી તો એને થોડું ગમી હોય, ઝોકલા ભાઈ મસ્તી કરતી હોય ને બથોડા ભરતી હોય ને એવું સારું થોડું લાગે મમ્મી? કયો તો તમે. હાચી વાત છે મમ્મી ગોગડી બેન. એને અત્યારે કાઈ ન કહેતા, પણ લગન પછી મમ્મી પ્રેમથી સમજાઈ દેજો પેલકી માસીને. તમે કહી દેજો તમારી રીતે એને, કઈ આમ છે, કઈ આવું સારું ન લાગે કઈ. અને ઉરકી પછી કેવી સ્વભાવની નીકળે કેવી નહીં આપણને થોડી ખબર હોય મમ્મી. કયો તમે. અને કોઈ ન ગમે મમ્મી. એ જગ્યાએ એવું હોય ને તો મને ન ગમે. પારકી દીકરીઓ આપણા ઘર રહેતી હોય, જુવાન છોકરી, એટલે એ સારું ન લાગે મમ્મી. એકવાર મેં ઝોકલાને કીધું તું, મેં કીધું આ તારી યાર મસ્તી કરે છે ને એ બહુ સારું નથી. તેમ ઝોકલો કે એમાં શું થઈ ગયું મમ્મી, બિચારી હારી છે. મમ્મી ભાઈ તો હજી નાનો છે, એને શું ખબર પડે? કયો તમે. પણ તમારે સમજાય ને, આવી કોઈને એળવાય જ નહીં ઘરમાં. ના હું એમ નથી કેતી કે ઘરે આવવા ન દેવાય, ઘડી બઘડી નો વ્યવહાર હોય મમ્મી. 24 કલાક આઈને રેન, ખુવેન, બેહેન, ખાઈન પીવેન બધું આઈને પછી કઈક આવું ન સારું લાગે ને મમ્મી. પીળકી માસી તો બરોબર છે, ઈ પીળકી માસી ભલે ને આઈને મરી જાય ને તો પાણી આઈને પાઈ દેજો, પણ આવી કોકની જુવાન દીકરીઓ ન ઘરે લવાય મમ્મી. મને આ ઉરકીની ઉપાધિ થાય બિચારી. ઉરકી આવે કાલ સવારે તો પછી એનો જીવ બળે ને, અને આ મસ્તી કરતો હોય ભાઈ એની યારે, ઈ આની યારે મસ્તી કરતી હોય મમ્મી, સારું નોત લાગે ને, કોઈ ન ગમે.
મને નો ગમે એવું. મારો ગોગડો કોકારે બોલતો હોય ને તોય. હા ઈ હું કહી દઈશ, તું કાંઈ બળેતરા ન કરતી લગન પછી અહીં નહીં આવે, હું મારી રીતના સમજાવી દઈશ. અને તાર પપ્પા જો બધું શાકભાજી લઈ આવ્યા, ઠેલકા ભરી આવ્યા છે માર્કેટમાંથી. અને આપણે રીંગણાનો ઓળો બનાવવાનો તાર પપ્પાએ કીધું, અને રોટલા બનાવવાના છે. હા તે વાંધો નહીં, મમ્મી પાછા કહી દેજો. અને રીંગણાનો ઓળો મમ્મી તમે બનાવજો, રોટલાય તમે બનાવજો. મારથી તો બાંગા તાંગા થાય એમ તો થાય હરખા, પણ સવડ જેવા થાય, સાંભળાના પેટના સાંભળા જેવા થાય, મારથી તાણા તૂટે નહીં એવા. તો મમ્મી તમે રાંધી નાખશો ને? રોટલા તો હું જ કરી નાખીશ, પણ તાર પપ્પાએ એમ કીધું ઓળો ગોગડીને કેજે બનાવે, તો ઓળો બટા તું બનાવજે. અને જીન કુડી કઈક કામ કરાવાય, તું નાની છો ને તે છે ને હાવ આમ નો કરાય, કાંઈ કામ કાસ કરતી ની નથી તે તું મમ્મી ઘરે આવી એટલે આળહુડી ની થઈ જાશો. મમ્મી તમે આ જીન કુડી ને મોઢે સડાવી છે, એટલી બધી હું મોઢે સડાવી, ન્યાય આને યારે મારે ધડીકા જ રહ્યા મમ્મી. હા હજી મમ્મી ને સારી મારી ટાઈટ કરી દે હો, હજી સડાઈ લે મમ્મી ને તું તારે. હશે ગોગડી બટા, ઝીણકુડી નાની છે, અહીંયા પોરો ખાવા દે ને એને. પણ મમ્મી ઝીણકુડી અહીંયા આવે ને તો હાવ કામસોર થઈ જાય, નકરી હુઈ રે ને કા બેહી રે ને કા મોબાઈલ માં મતતી હોય ને ઇન્સ્ટાગ્રામ માં મતતી હોય. મમ્મી કાંઈ કામ કાજ જ ન કરે, આવી આળહોડી છે. હું ઘણી વાર કહું કે મમ્મી અત્યારે છે ને મોઢે સડાવી છે. હું નાની છું એટલે લાડ તો લડુ જ છે ને મમ્મી પાસે, તું મોટી છું એટલે કઈ કામ. સસુદર નાની છો ને એટલે જ તે હું કઈ બોલતી નથી, નકર તો તારો વારો પાડ દો, મારી નાખું એટલી દાઈ સડે, તને જીવતી નથી રહેવા દેવાની, જોન તો ઠાર મારી નાખું. તો મમ્મી આમ જ મને ધમકાવે મમ્મી, મારી નાખવાની જ વાત, બીજી કઈ વાત જ નહીં ગોગડી બેન પાસે મમ્મી. પણ ક્યાં તને મારી નાખી છે, મસ્તી કરે તારી યારે ગાંડી. ઈ માસી ભાણેજ મમ્મી આખો દી હામ્યું હોય ને તો આપણે મા દીકરીની વાત નથી થતી ને, અત્યારે માસી ભાણેજ એને ઘર કોક મહેમાન આવ્યો એટલે અહીંયા ગયા છે ને ઘરે, એટલે હું તમને વાત કરું છું. ભલે એની યારે સંબંધ લાખ રૂપિયાનો રાખો, પણ એટલો બધો ઘાટો મમ્મી સંબંધ ન રખાય, પછી છે ને આમાં બગડતા વાર ન લાગે. અને પછી હવે તમે મોઢે ના પાડશો કાંઈ ન આવવા દેતા એને પછી ખોટું લાગે ને, એટલે માપે રખાય. આ ઉરકી બિચારી આવશે કાલ સવારે તો એટલે મને ઉરકી નો જ જીવ બળે, મને કોઈનો નથી બળતો મમ્મી, એટલે તમને હું કહું છું. હા પણ તું બળતરા કરીમાં ને બધું થઈ જાય, હાલો રાંધી નાખવી. હાલો હાલો મમ્મી રાંધી નાખ્યું, હમણાં મારા પપ્પા આવશે ને ભાઈ ભૂખો આવશે, અને આ મા દીકરી હમણાં આવશે ને માસી ભાણે જમવા, મા દીકરી હું. હા ગોગડી બટા, હમણાં તાર પપ્પા ને ભાઈ બે આવશે, હાલો રાંધી નાખીને તાર પપ્પા ભૂખા થાય. જે કે હું પ્લેટફોર્મ પર બેઠી બેઠી રીંગણા શેકું છું, તો રીંગણા શેકાય ને ત્યાં તું છે ને મને લીલી ડુંગળી અને ટમેટા સુધારી દે ને થોડુંક લીલું લસણ સુધારી દે, હાલ હું ફટાફટ ઓળો બનાવી નાખું. હવે તાર જેવું કોણ થાય, મને દયા આવે તારી, હાલ સુધારી દઉં. ગોગડી બટા હું બીજા સુલે રોટલા માંડી દઉં તો ઓળો રોટલા હારે થઈ જાય ને, તો પછી બધા હારે ખાઈ લે. આમ થા શિયાળો ચાલુ થઈ ગયો, ભૂખે બહુ લાગે. હા મમ્મી આ ઝીણકુડી બહુ ભૂખી ની થાય, જો મળી ટમેટા ખાવા. મમ્મી માઇન્ડ રંધાઈ ગયું, લ્યો હવે ઉપાદી નહીં મમ્મી, બહુ ભૂખ લાગી છે, મને એમ થાય ક્યારે ખાવા મળું, મોઢામાં પાણી આવે. ભાઈને ફોન કરો ને મમ્મી મારા પપ્પાને, તો જમવા આવે ને, હાલો આપણે ખાઈ લેવી. હાલ કરું ફોન તાર પપ્પાને. હાલો ગોગડીના પપ્પા, હાલો જમવાનું થઈ ગયું, શું ઓળો સરસ મજાનો ગોગડી બનાવ્યો ને મેં રોટલા બનાવી નાખ્યા, ઝીણકી રાયતા મરસા કઈક વઘાયરા છે હવે. હા હાલો હાલો જમી લેવી. મમ્મી મારા પપ્પા ને ભાઈ ઝીણકી આવે ને ખાવા ચાહું, મારા સબસ્ક્રાઇબર આરે થોડી વાત કરી લઉં. મારા વાલા ફ્રેન્ડ જો ઓળો બનાવ્યો છે મેં, મારી મમ્મી રોટલા બનાવ્યા છે, ઝીણકી મરચા તળ્યા છે, ગમે મારો રામ જાણે ગમે કર્યું. હાલો તમારે બધાને ખાવું હોય ગરમ ગરમ ઓળો બાજરાના રોટલા તમારે ખાવું હોય તો હાલો બધા. મમ્મી હું કીધું મારા પપ્પા આવે છે? હા આવે જ છે બેટા. તમે બધા ભૂત છે ને પેલા મારી વાત સાંભળી લેજો. મારે છે ને હુંડલે ખવાઈ ગયો છે, ગોગડી રીંગણાનો ઓળો બનાવ્યો હતો ને એની મમ્મીએ રોટલા બનાવ્યા હતા, અને બહુ ખવાઈ ગયું, હુંડલો એક ખવાઈ ગયો છે ને, તો મારે હોઈ જાવું બહુ મને ટાઈટ વાય છે, એટલે છે ને કોઈ લાઈટે ચાલુ ન કરતા અને દરવાજો તો કોઈ ખોલતા જ નહીં, અને હું સવારે જાગું નહીં ને ત્યાં સુધી મને કોઈ જગાડતી ના નહીં, નકર મારી જેવી કોઈ ભૂંડી નથી, એટલી વાત સમજી લેજો. કેમ કઈ તારા બાપનો બગીચો છે, તો તે તો અમને હાવ નોકર બનાવી દીધા છે હો ડોશી. જ્યારે હોય ત્યારે નકરા ઓર્ડર જ કરતી હોય, આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું, થોડીક તારામાં તાકાત છે તો એટલી બધી હું હવા કરશો ડોશી.
અને આ પાછી શેટીએ સડીને હુઈ ગઈ નસીબદારની દીકરી. અને અમારે જ બધાની હેઠે હોવાનું, અમને નહીં ટાઈટ વાતી હોય, અમે નહીં માણા હોય. તે મેં કહેતા ને તારા બાપના હમ દીધા થા મહણીએ ગોગડીન ભાઈના લગનમાં આવે, તું આરે છો તો મારે લગનમાં આવો, બહુ ઢઢો હતો લગનમાં આવવાનો. તો શેટીએ હું તને થોડી હુવા દઉં, હેઠે મર હુઈ જા. આ બીજા ભૂત ઘણા છે બિચારા, ઈ કોઈ કઈ બોલે છે, હગી એક મારી માસી બેન જ છે, ઈ કઈ બોલે છે. જનાવરું કોઈ દી કઈ બોલ્યું બિચારું? જનાવરું દેખાતું નથી, એ ભૂત ક્યાં ગયું જનાવરું? એ જનાવરું વયું જાય બાજુવાળાને ઘરે, ન્યા ઈ કે મારા હગા નીકળ્યા, ઈ કે મારા માસી બેન આઈ રહેશે. તો મેં મર જાતું ઈ તે હગા બહુ એના નીકળે, તો તે માસી બેન ની મુલાકાત કરવી જોશે જનાવરાની. ફોન લગાડતો એને ડોશી, એનો ફોન લાગતો નથી. હમણાં એ વોટ્સએપ માં હતો, ઓનલાઈન તો હતો, મેં મેસેજ કર્યો હતો પણ એને મને કઈ રિપ્લાય દીધો નહીં જનાવરાએ. અને મેં ફોન કર્યો ને તે ફોન નો લાગ્યો. તારો બાપ વોટ્સએપ માં તો ઓનલાઈન હતો, તો ફોન કેમ નો લાગ્યો? વોટ્સએપ કોલ નો કરે તાર બાપ ને? કર્યો હતો એમાંથી કાપી નાખ્યો ને હાદો કોલ લાગ્યો નહીં. આવવા દે જનાવરાને, વારો પાડું. જો દુઃખ સમયમાં આપણે બધા એની હારે હતા ને અત્યારે એની માસી બેન મળી ગઈ તો આપણને સંભાળતોય નહીં. ખાસે ખોટે એમેય નથી કેતો કે હાલો મારી માસી બેન આઈ રહેશે, આપણે હું તમને બધાને ચા પીવા લઈ જાઉં મારી માસી બેન ના ઘરે. જોતો ખરા દુનિયા હાવ મતલબી છે. અને હવે મારે હુઈ જાવું, મને કોઈ ડિસ્ટર્બ કરતા નહીં, બરોબર છે?